દિવસો પંડાળ ત્રણેક પંડાળા હતા, ગણેશ પંડાળો, તેમાંથી મૂર્તિ ખંડિત થવાનો કિસ્સો સામે આવ્યો છે. શું છે સમગ્ર માહિતી? આજ રોજ લગભગ 2 વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે. એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, એસીપી સિટીઝન પોતે અને ઝોન 2 સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી. વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે. તરત જ અમારા ઝોન સરની એલસીબી ટીમ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનની ડિસ્ટાફને આ કામે લગાડેલ હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરત્ન 4 રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુનાલ વિનોદભાઈ ગોદડિયા છે અને નવાપુરા ગોદડિયાવાસનો રહેવાસી છે. વોચ રાખતા આ છોકરો છે અમને 8 વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી. વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે 18 વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો. પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો, ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા. એટલે સમગ્ર ઘટના જોતાં એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈપણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાઈ આવેલ નથી. હા, આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાઈ આવેલ છે. અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં 2 થી 3 મહિના પહેલાં ચોરી કરેલવાનું જણાઈ આવેલ છે. એણે છે ચોરી કરેલ મુદ્દામાલ છે જે 3 તાંબાના કળશ છે, બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે, બીજું એલઈડી લાઇટ છે, એ બધું છે એણે જ્યાંથી છુપાયેલ હતું ત્યાંથી અમે મેળવેલ છે. ના, આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળેલ છે. હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિને મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે.